ગત ચોમાસાના ભારે વરસાદ બાદ ખાડીપુરની સમસ્યાના નિવારણ માટે મ્યુનિસિપલ કમિશનરે સાવચેતીના ભાગરૂપે નક્કર કાર્યવાહી શરૂ કરી છે। લિંબાયતની મીઠી ખાડીમાં આજથી ખાસ પ્લોટિંગ પોકલેન મશીનથી સફાઈ શરૂ કરવામાં આવી છે। આવા કુલ 4 મશીન આ અઠવાડિયામાં ખાડીઓમાં કાર્યરત થશે। ગત ચોમાસામાં સુરત શહેરમાં પડેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી ખાડીપુરની ગંભીર સમસ્યાના નિવારણ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાવચેતીના ભાગરૂપે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે। કમિશનરના આદેશથી આ વર્ષે ખાડીના એવા ભાગોમાં સફાઈ કરવા માટે જ્યાં પહોંચવું અઘરું છે ત્યાં ખાસ પ્રકારના ફ્લોટિંગ પોકલેન મશીનરીથી કામગીરી કરાવવા સૂચના આપવામાં આવી છે, જે પૈકી પ્રથમ મશીન લિંબાયત વિસ્તારની મીઠી ખાડીમાં આજરોજ કાર્યરત કરવામાં આવ્યું। બાકીના 3 મશીન પણ આ અઠવાડિયામાં સુરતની અન્ય ખાડીઓની સફાઈ અર્થે કાર્યરત કરવામાં આવશે। કેન્દ્ર સરકારની સેન્ટ્રલ વોટર કમિશન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજીની તજજ્ઞ ટીમ મ્યુનિસિપલ કમિશનરના સૂચનથી ખાડીપુર નિવારણ માટેના સૂચન મેળવવા તારીખ 20 એપ્રિલ સુરત આવી છે। આ ટીમ અહીં રહી ખાડીપુરના તમામ પાસાઓને હાલ અભ્યાસ કરી રહી છે। તજજ્ઞ ટીમ ટૂંકા અને લાંબા ગાળાના આયોજન અંગે મહત્વના સૂચન કરશે। આ સૂચનને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનર તજજ્ઞોની ટીમ સાથે પરામર્શ કરી તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરશે। આગામી ચોમાસાની ઋતુ દરમિયાન દર વર્ષે આવતી ખાડીપુરની સમસ્યાના સ્થાયી નિવારણ માટે મ્યુનિસિપલ કમિશનર સતત નક્કર કામગીરી કરી રહ્યા હોવાનું અવલોકનાયક છે।